આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે સામૂહિક યોગાસન. આમોદની સ્વામિનારાયણ સ્કૂલના વિશાળ પટાંગણમાં 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તાલુકા વહીવટી તંત્ર તરફથી સામૂહિક યોગાસનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાઈમા, મામલતદાર ડૉક્ટર મયુર વરિયા, તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ સાથે પોલીસ તેમજ હોમગાર્ડ જવાનો, શિક્ષકો, તલાટીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા. યોગ નિષ્ણાંત દિનેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષક દિલીપ પરમાર તેમજ નટુ પરમારે વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવી હતી. તેમજ યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે હાજર લોકોને માહિતગાર કર્યા હતા. યોગ ટ્રેનરો દ્વારા હાજર લોકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અને રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપવા માટે પ્રેરણા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં યોગને વિશેષ ઓળખ અપાવનાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દર વર્ષે 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સ્વસ્થ જીવન માટે યોગ થીમને કેન્દ્રમાં રાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત માતા કી જય. આજરોજ આમોદ ગુરુકુળ શિક્ષણ સંકુળમાં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સહકારી મામલતદાર અને ટીડીઓ ઓફિસ દ્વારા જે આયોજન કરવા આવ્યું હતું, એમાં સૌ શિક્ષકગણો અને બધા આજુબાજુના લોકો પણ અહીંયા હાજર રહ્યા અને આ યોગ દિવસનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું અને બધા લોકો એમાં ભાગ લીધો. આપણા નરેન્દ્ર મોદી સાહેબે જે આ યોગ દિવસને એક આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પહેચાન આપી છે, એ બદલ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ.